જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકામાં શાસક પક્ષની કામ કરવાની પદ્ધતિથી લોકો પરેશાન થયા છે। જ્યાં ખરેખર રસ્તાની જરૂર છે ત્યાં વર્ષોથી રસ્તો ખોદેલો પડ્યો છે, ત્યારે સારી હાલતમાં રોડને તોડીને ફરીથી નવા રોડ બનાવી લોકોના પૈસાને પાણીની જેમ વેડફવાની કેશોદ નગરપાલિકા દ્વારા કામગીરી થઈ રહી છે અને તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેશોદમાં ઘણી જગ્યાએ વિકાસના કામ થતા હોય। આજ તમે જો તો ભારત દેશ વિશ્વમાં વર્લ્ડ બેંક પાસેથી લોન લેવામાં નંબર 1 સાબિત થયો છે। આ ક્યાંક ને ક્યાંક આપણી ભારતીય લોકોની નબળાઈ છે। ભ્રષ્ટ ભાજપ સરકારે કેશોદમાં ઘણી જગ્યાએ નબળા રોડ છે। તમે દાખલા તરીકે જોઈ લો તો ગાંધીનગરનો રોડ આજ કેટલા સમયથી બિસ્માર હાલતમાં છે। વોર્ડ નંબર 7નો ડીપી રોડ જોઈ લો, વોર્ડ નંબર 7નો અમૃતનગરનો રોડ જોઈ લો, આવા ઠેર ઠેર ઘણા બધા રોડ બિસ્માર હાલતમાં છે। તો આ રોડને પ્રાથમિકતા ન આપવી અને બદલામાં જે વોર્ડ વિસ્તારના રોડ સારા હોય એને તોડફોડ કરી અને જનતાના ટેક્સના રૂપિયા બરબાદ કરવા આ જ એક લક્ષ ઉપર આ લોકોનું ટાર્ગેટ છે। અને પોતાના કાર્યકરો નગરપાલિકાના સભ્યો જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં એ લોકોને સાચવવા આ જ એક લોકોનું એક કામ રહી ગયું છે। આમ નાગરિકોની એક જ માંગ છે કે ભાઈ જ્યાં રોડ નથી સારા ત્યાં તમે રોડ બનાવો। અને મારી પણ ખુદ માંગ છે કે કેશોદના ઘણા વિસ્તારમાં સારા રોડ નથી તો ત્યાં એ રોડને પહેલા પ્રાથમિકતા આપવામાં આવે અને પછી બીજા। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।